બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સરહદી વિસ્તાર પાડણ ગામ જળબંબાકાર થયો હતો। સતત ભારે વરસાદના કારણે વરસાદે તારાજી સર્જી છે। સરહદી પાડણ ગામમાં વરસાદે તબાહી સર્જી છે। પાડણ ગામમાં 70 કલાક સુધી લોકો ઘરમાં પુરાયેલા રહ્યા હતા। પાડણ ગામ જળબંબાકાર થતા ખૂબ જ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। પાડણ ગામમાં 36 કલાકમાં ભારે પવન અને તોફાન સાથે 25 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા પાડણ જળમગ્ન બન્યો હતો। પાડણ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું। લોકોના ઘરમાં રહેલા અનાજ અને સામાન પાણીમાં ડૂબી ગયો હતો। નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસતા પાડણ ગામના સરપંચ મૂળજીભાઈ ચૌધરીએ લોકોને સ્થળાંતર કરાવ્યો હતો। ગામમાં આવેલો વો ડેમ પણ તૂટી ગયો હતો, જેમાં પાડણ ગામથી 3 કિલોમીટરના અંતરે આવેલા શિવનગરમાં રહેતા ઠાકોર સમાજના 35થી વધુ પરિવારો સંપર્ક વિહોણા બન્યા હતા। તેમનો સંપર્ક તૂટી ગયો હતો। ભારે પવન અને તોફાનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા। કાચા મકાનો પણ પડી ગયા હતા, જેમાં ખેતરો જળબંબાકાર થયા હતા। ખેતરો જળબંબાકાર થતા ખેતરોની જમીનોનું ખૂબ જ મોટા પ્રમાણમાં ધોવાણ થઈ જતા ખેતરમાં રહેલા પાકનો વિનાશ થયો હતો। ખેતરમાં રહેલા જુવારના પાકોનો નાશ થઈ જતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, જેમાં ખેતરની વાડના થોભલાઓ પણ ધરાશાયી થઈ ગયા છે। ખેતરો જળબંબાકાર થઈ જતા પશુપાલકો અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। પાડણ ગામમાં ગાયો અને ભેંસોના ખૂબ જ મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે। પાડણ ગામમાં વીજ લાઇનના થોભલાઓ ધરાશાયી થઈ જતા ઇન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ હતી અને લોકો વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો। ઠાકોરના વાસમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનાજ અને ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ હતી, જેમાં લોકોને પાડણના સરપંચ મૂળજીભાઈ ચૌધરી દ્વારા મૂળેશ્વર મહાદેવની ધર્મશાળામાં સલામત જગ્યાએ લોકોને ખસેડાયા હતા। પાડણ ગામના પૂર્વ સરપંચ ભરતસિંહ ગોહિલે પાડણ ગામની મુલાકાત લીધી હતી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને જાણ કરી હતી, છતાં ધારાસભ્ય પાડણમાં ફરક્યા પણ નથી। પાડણ સરપંચ મૂળજીભાઈ ચૌધરીએ પણ 5મા દિવસે પાણી ઓસરતા મૃત થયેલી ગાયોના મૃતદેહોને જેસીબી દ્વારા ખાડાઓ ખોદી પશુઓના મૃતદેહોને દફનાવવાની કામગીરી હાથ ધરી હતી। જો કે પાડણમાં પૂરના પાણી ઓસર્યાને આજે 4 દિવસ થવા છતાં કોઈ પણ સરકારી તંત્ર પાડણમાં પહોંચ્યું નથી। એક શરમજનક બાબત છે કે આ પાડણ ગામ ભાજપનો ગઢ ગણાય છે। 90% ભાજપ તરફી મતદાન થવા છતાં કોઈ પણ સરકારી તંત્ર પાડણમાં લોકોની સમસ્યા અને પ્રશ્ન સાંભળવા ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો નારાજગી વ્યક્ત કરી હતી। પાડણ ગામમાં સૌથી વધુ નુકસાન ખેડૂતો અને પશુપાલકોને થયું છે। ખેતરોની જમીનો ધોવાઈ ગયા છે અને પશુઓના પણ મોટી સંખ્યામાં મોત થયા છે, જેમાં પાડણ ગામના સરપંચ મૂળજીભાઈ ચૌધરીની કામગીરી જોવા મળી હતી। તેમજ પૂર્વ સરપંચ ભરતસિંહ ગોહિલ પણ સતત પાડણ ગામના સંપર્કમાં રહ્યા હતા અને ટેલિફોનિક વાતચીત અને રૂબરૂ પણ મુલાકાત કરી હતી। સરહદી વિસ્તાર સુઈગામના અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા, જેમાં નેસડા, ગોલપ, રણોસણ, ભરડવા, મેઘપુરા, જેલાણા, ભાટવર સહિતના ગામો પાણીમાં ડૂબ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓ અને ગાયોના મોત થયા છે, જેમાં ભેંસોની સંખ્યા ખૂબ જ
વધુ છે તથા કાચા મકાનો પણ ધરાશાયી થયા છે। મકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ તેમજ ઘરની ઘરવખરીને ખૂબ જ મોટું નુકસાન થયું છે। આ દ્રશ્યો પાટણ ગામના છે, જેમાં તમે વિડીયોમાં જોઈ શકો છો। ખેતરોમાં રહેતા લોકો આ ધમધસતા પાણીમાં ચાલીને પાટણ ગામની અંદર આવી રહ્યા છે। જેમાં પાટણ ગામમાં આવેલું ગામ તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું તથા પાટણ ગામમાં આવેલો વો ડેમ પણ તૂટી ગયો હતો, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ભારે પવન અને તોફાનના કારણે પક્ષીઓના હજારોની સંખ્યામાં મોત થયા છે। અહીંયા મિત્રો તમે દ્રશ્ય જોઈ શકો છો, જે કેડછમા અને છાતીસમા પાણી ચાલી રહ્યા છે। ધમધસતા પ્રવાહમાં પાણીના ધોધમાં લોકો ચાલીને પોતાનો જીવ બચાવવા માટે સતત 3 કિલોમીટર સુધી પાણીમાં ચાલ્યા હતા અને ગામમાં પહોંચ્યા હતા। Bye.
નમસ્કાર મિત્રો, હું છું પત્રકાર મેહુલ વેજિયા અને સુઈગામ તાલુકાના પારણ ગામની અંદર અતિ ભારે વરસાદ થવાના કારણે ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે પૂર આવી ગયા છે અને ઠાકોર સમાજના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અત્યારે ઠાકોર સમાજના લોકો અહીંયા મૂળેશ્વર મહાદેવ ધામ ખાતે આવેલી ધર્મશાળાની અંદર છે અને તેઓના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે વાસણ અને ઘરવખરી તણાઈ ગયેલી છે અને વધતા તેમનું અનાજ પણ પલળી ગયું છે, જેથી તેઓ 24 કલાકથી અહીંયા છે. તેઓનું કહેવું છે કે હજી સુધી તેઓએ ચા પાણી પણ કર્યું નથી. તેઓ 24 કલાક થઈ ગયા છે, ખાવા કોઈ રૂપિયા ખાતો આ લોકો હજી સુધી 24 કલાકથી જમ્યા પણ નથી, ખાતું પણ નથી. પાદણ ગામની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ થવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ 35થી વધુ પરિવારો અહીંયા હાલ ધર્મશાળામાં આશ્રય લઈ રહ્યા છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ દ્રશ્ય છે. આ લોકો હજી સુધી ખાવા નથી ખાતો, ચા નથી પીધી. ખરેખર એક પાટણ ગામની અંદર ઠાકોર સમાજના 35થી વધુ પરિવારો અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે. જય હિન્દ, જય ભારત. કરી ગયું છું. આ તો થોડુંક વધારે આવે आज हाँ से सुप को मैंने ये मिल जाएगा, ये तो मरी हाय मरी जेल से कौन बोल हवा में उठी से कौन सी આયો
હવે ટેકો કરાવજો. હા ખાલી બેઠ આફરી બેઠ કલાક પાણી એકને તમારે પાસે કરી દો નાખે